હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે ચાલુ કર્યો છે જો સાડાવારે બ્લોગ. અને આ બબુ આજ તો ઊંઘી ગયો હે. થોડુંક જ લાઇટ કરું નાખીને ઊંઘ બગડશે. હવે મમ્મી બેસે દીક્ષિત જોડે હું જવું, ખાવાનું થઈ ગયું છે, બરાબરની ભૂખ લાગી. ઠંડી વાય કારમાં તો લે હું ખાવા જો હે ને. એટલે કપડાં ને ધોઈ દીધું હોય ને, આજ તો મોડું થયું બધું. આમ તો પૂણો એક થઈ ગયો ગાઈ 12:30. મમ્મીએ બનાવી શકો ખાવાનું બધું વાટકાને વચ્ચે મૂકીને જઈ. હા, શું બનાવ્યું છે? લગભગ 2 વસ્તુ બનાવી હશે, 2-3. તો શીરો બનાવ્યો ગાઈ સા. આજ રવિવાર એટલે ધૂપ કર્યું. હા, શીરો બનાવ્યો અને આ તો ચટણી. સવારે ચટણી બનાવી હતી, ભાખરીની ચટણી ને એવું. પણ સવારે વ્લોગ ના બનાવ્યો. ગાઈસ બનાવ્યા મમ્મીએ સંભાર્યા અને પીળી ખીચડી સંભાર્યા નામાં રોટલી. તો ગાઈસ પહેલાં ખાઈ લઈએ, પછી હું દીક્ષિત જોડે જવું અને હું બેહું એટલે પછી મમ્મીને ખાવા આવશે. કારણ કે દીક્ષિત ઊંઘી ગયો એટલે વારાફરતી એના જોડે બેસવું પડશે. તો પહેલાં ખાઈ લઈએ પછી મળીએ. હા રહ્યો જાગી ગયું. અરે વેરે માથા વાગશે રે. દીક્ષિત ઊંઘીને ઉઠી ગયો. હવે એને હું સેતુલા પાડું નહીં. દીક્ષિતનું મૂડ સેતુ ખાના. સેતુ લઈએ સેતુ દોડે ને આ સેતુ લઈએ, સેતુ પાડીએ છીએ. અહીં પૂરે હું જોઉં હક નહીં. જો ગાઈસ દીક્ષિત જાગી ગયો. સેતુલા ખાઈને પાવ શીરો ખાવા બેઠો નહીં. હા હું બહુ નથી. તમારે ખાવો તમે ખાય, હું તો વહેલા ખાઈ લઉં. હું તો ખાઈ ખાવા શીરો ખાવા ને દીક્ષિત એને ખીચડી નાખવા. ખીચડીને શીરો ખાય પછી લાપસી ખીચડી હાલ લાગો. પીળી ખીચડી ને લાપસી હાલ લાગો. પછી કેવો દીક્ષિત આમ જોજે મસ્ત મસ્ત. હા મસ્ત ડોરા તેમ ઉપર જતા રહે. તો ગાઈસ લગભગ 3:30 જેવું થઈ ગયું. અમે જઈએ હવે ખેતરમાં. ઓઢરો લઈ લઉં અને ઝારના થોડા પૂરા અને વાગ્યા હશે 4:30 અને પૂરા ભેગા કરીને પછી શાંતિ આવીએ. મમ્મી દીક્ષિતને રમાડવા લઈ જઈએ અને આજ તો રોધવા નહીં એટલે ટેન્શન નહીં. વાહમાં જમાડવાના આજે મમ્મી રમાડો. પેલા ઘરે લઈને પેજી મેં દીક્ષિતને દીક્ષિત હંગાત થાય. બા મજૂરી આવ્યા ના પાણી બાટલો લેવા તો અહીં લઈ લઉં રે. તો ગાઈસ મોજા પેદલે પગ બગડા નહીં, વાગાય નહીં કોઈ. આ દીક્ષિતને મૂકીને જઈએ ગાઈસ. એને ખબર નહીં ના ખંગાત થાય. જવા દે મારું હોય તો પેલું મારજે. કૂતરા બૂતરા બધું હોય. ગોમના ગોદરે પ્યાસ જઈએ ગાઈસ એક્ટિવા લઈને. બહુ નહીં વાત, થોડાક હશે પૂરા ભેગા કરવાના. પાણી હું પી દીધી. ગાઈસ અમારે રોતવા નહીં એટલે મોડું થાય તો ચિંતા નહીં. આપણે વાર લેવાનું. ગાઈસ એક આ અમારું ખેતર ટેન્કર પડ્યું બોરવાળું અને એક બીજું ખેતર વટા ભાઈ બીજું ખેતર આવા અમારે. એમાં ઝારના પૂરા ભેગા કરવા આવ્યા અમે. આ દિવાલવાળું ખેતર આવી ગયું. સાઈડમાં પૂરા આ બાજુ હા ટેકરી જગ્યા મૂકેલી. બાઈક રીખું હા એ જા દે પપ્પાને બાઈક એ શેડું આપણું હારી ભાઈ એમનું ગડાવટ. તો અમે ટીવાઈ શકું કે ગાઈસ પપ્પા વહેલા આવ્યા ને. અમે પપ્પા અમારે મોર આવ્યા. અમે હાલ અમે કંચવામાં આમ કંકોડા ખાવા આવ્યા હતા. હવે ઊભી રાખેલે નળો નહીં કોઈ. તારના હવા આવ્યા ગાઈસ. પૂર્ણા 4 થયા કમ્પ્લીટ. તો ફોન લાવી હે લેતા જે.
ગાઈસ લીધા છે દાંતણ અને ટોમેટા થોડા લીધા હા બાજુના ખેતરમાં અમે નહીં વાયા અમે ઉનાળું ટોમેટી કરી અને પૂરા ભેગા કરી દીધા ગાઈસ અને હવે અમે જઈએ છીએ કરે ફળ પપ્પા જે કરે હવે ટ્રેક્ટર લઈને આવશે પેલા તલાવનું તો પાણી ભર્યું આમ હજુ ભરી જો આપણે પેલા વેણા હતા ને કંકોડાની બાજુ નતું ચેડું પાણી ભરેલું કોમીન બે પડ્યા એમાં હજુ હશે પાણી અને હવે અમે જઈએ કરે જઈને હાથ પગ ધોઈને જોઈએ શું કરે માં દીકરો મમ્મી દીકરા શું કરે છે દીક્ષિત આજ તો પાવર વાતાવરણ નહીં એટલે ચિંતા નહીં ગાઈસ બોમણ વાહન એમના તરફથી જમણવાર છે અને આ છે અમારું ખેતર પૂરા ભેગા કર્યા જોઈ લો ગાઈસ એરિયું એ દેખાય એવું અકલીએ દેખાય ને અમે ભેગી કરીને આવ્યા ગાઈસ આવું અકલીએ દેખાય અમે અકલીઓ એરા પૂરા ભેગા કરીને આવ્યા હેડ આ મજૂરિયા માણસ લે હેડ આ બાજુ ગાઈસ આ અમારું ખેતર ને આમ આગળ બીજું ખેતર આ બાજુ પછી આ બાજુ રોડ ઉપર હ પછી પેલું જીઓના ટાવર વાળું હો આરી બોર વાળું હ બધા 4-5 ખેતર કરવા આવ્યા હેડ એક્ટિવા લઈને આવવાનું જવા દે ગેસ પૂરા ભેગા કરવા હોય તો એક્ટિવા લઈને આવવાનું આવી સુવિધા કના હોય નરેશ કાકા તો નાહી જ્યાં આપણા પહેલાં ગાય જો આ પગને પગ સેવા પાછા સોલાઈ જાય પૂરા ભેગા કરે એટલે શિયાળાના એમડીને કોમ ના થાય ખેતરનું મહેનત તો થોડી ઘણી કરવી પડે તો જ કોક મલ કોક પાક ખેતરમાં આ જે બોરવાળું ખેતર બોલવાળું અમારે ઘરનું કામ થઈ જાય પછી એ દાડિયા બધા અહીંયા બાના મજૂર શેરનું કામ કરવા થડ્યું રહેતું જવું ચોફાશે ગાય અહીંથી કેવો નજારો લાગે છે ને એનું જ છે ને આમ તો બજાર વગર તો આ ખાડા ખર્ચી આવે પપ્પાને ગાઈસ પપ્પાને આવી જો નરેશ કાકાને ટ્રેક્ટર લઈને આવ્યા પપ્પા સારી મને કઈ જજો નરેશ કાકા આપણા કરતે ગાઈસ પપ્પા ટ્રેક્ટર લઈને આવ્યા કુદાડા છે નરેશ કાકા જેવું યાડે આપણા પહેલાં ગાઈસ આ છે ત્યારે અમારો પપ્પાને હાંકીને આવશે ને અમે જઈએ કરે અને અહીંથી તો એવો મસ્ત નજારો લાગે ગમનો ગાઈસ હવે સીધા ઘરે જઈને મળીએ તો હજી ફોન પર મૂકી દઈએ જોઈ લો પાણી મૂકી જાય દીક્ષિત તને મૂકી જાય કટુ બાન બે રમતા હતા આલી કેવો છે તાર મમ્મી તો જીતી હે આગે ચો જીતી ગયા ગાઈક્ષુ આમ કે ટોમેટો લાયા થોડા દીક્ષિત બોલાવાય મને ચલો પકોડી ખાવા કે ગાય 100 વાગ્યા હા 6:30 થયા હવે જમણવાર ચાલુ થશે આવડે અને માન દીકરો પકોડી વાપરી તમારે પકોડી નારી ખોલ દેવાની જરૂર આમ તો એવી તીખી હો નો બાપરે હાય પપ્પા જો ગેસ જમણવાર ચાલુ થઈ ગયો 7:30 થયા બધા જમી રહ્યા પછી અમે જમવા જઈએ કારણ કે અમારે તો વાહ જોડે હવનનો જમણવાર હ ગાઈસ અને આ અલગ ખાવા બેઠા આમાં તો વાહ દાળ ભાત જો ગાઈસ આ બધું હ ખાવા ખાવા બેઠો અલગ ડીશમાં તો ગાઈસ આ તો મમ્મીએ કરી શકતા આપણી અને પેલી બાજુ ગાઈસ ચોકડીમાં વાહ ગહી દીધા થોડી વાર તો લાઈટ બરોબર નહીં જતી રહી પપ્પા ગાય આ કરી છે તાપણી હવે ઠંડી પડે એટલે પહેલાં અમે બહુ તાપણી કરતા તે 11 વાગ્યા સુધી બેસતા હતા પણ હવે બધાના એ અમારા ભણીઓ નિશ્ચિત દખે હવે નિશ્ચિત મોટો થઈ ગયો હવે ફોન આવે એટલે દીક્ષિતને તો ઘરમાં જ રાખીએ લે તો ગેસ થોડી વાર આપીને હવે ઊંઘી જઈએ
બધાને બાય બાય, ગુડ નાઇટ. અમારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કે એમ પપ્પા લઈને આવા દીક્ષિતના પ્રેમથી.